આ રબારી સમાજની ઐતિહાસિક જીત છે। ગત મોડી રાત્રે કિંજલ રબારીએ ગરજ ફરી છે। પોરબંદરથી લઈ અને પાલનપુર અને નવસારીથી લઈ નળાબેટ સુધી આ રબારી સમાજની એકતાની ગૂંજ આજે આખા ગુજરાતની અંદર સાંભળવા મળી રહી છે। બંને સમાજના આગેવાનોની બેઠકની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આવી જ રીતે જો રબારી સમાજની એકતા આજે ગુજરાતમાં જે અત્યારે દેખાઈ રહી છે એ ભવિષ્યમાં પણ દેખાશે। કિંજલ રબારીને એ ઘરે પરત ફરતાની સાથે જ સમાજના આગેવાનોની એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। બંને સમાજના આગેવાનોની બેઠકની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રબારી સમાજ અને ચૌધરી સમાજની એક મોટી બેઠક મળી હતી। ગત મોડી રાત્રે કિંજલ રબારીએ ગરજ ફરી છે। રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોની રાધનપુર ખાતે એક મોટી બેઠક મળી હતી। મોટી બેઠકની અંદર બંને સમાજના આગેવાનોની એ બેઠક બાદ મોટો નિર્ણય લેવાયો। કિંજલ રબારી ઘરે પરત ફરતાની સાથે જ હવે સમાજના આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સમાજની એકતા એ અત્યારે હાલ સામે દેખાઈ રહી હોવાની વાત સમાજના આગેવાન મહેન્દ્રભાઈ રબારી કરી રહ્યા છે। રબારી સમાજની ઐતિહાસિક જીત હોવાની વાત પણ સમાજના આગેવાનો કરી રહ્યા છે। રબારી સમાજની આ એકતા ભવિષ્યમાં પણ રહેશે અને સાથે જ પોરબંદરથી પાલનપુર અને નવસારીથી નળાબેટ સુધી સમાજના આગેવાનોની એકતા જોવા મળશે। આ પ્રકારની વાત એ રબારી સમાજના આગેવાનો કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ચર્ચાનો વિષય બન્યો હતો। સમાજના એ ગાયક કલાકાર કિંજલબેન રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી અને એ વાત બાદ મામલો ખૂબ ઉગ્ર બનતા ગત મોડી રાત્રે આખી આ ઘટનામાં એ ઘીના ઠામમાં ઘી પડ્યું એટલે કે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે। દીકરીને પરત એ ઘરે મોકલવામાં આવી છે। ગત મોડી રાત્રે કિંજલબેન ઘરે પહોંચતાની સાથે જ સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક એ મોડી સાંજે મળી હતી અને મોડી સાંજે બેઠક બાદ મોડી રાત્રે એ કિંજલબેન ઘરે પરત ફર્યા અને ઘરે પરત ફરતાની સાથે જ હવે સમાજના આગેવાનો એક બાદ એક નિવેદનો આપી રહ્યા છે કે આ એ સમાજની ઐતિહાસિક જીત છે। જે રબારી સમાજની આ એકતા છે આ એકતા આવનારા સમયની અંદર પણ જોવા મળશે અને ભવિષ્યમાં આ એકતા થકી સમાજે કોઈ પણ મોટા નિર્ણય લેવા પડશે તો એ મોટા નિર્ણય લેવા માટે પણ સમાજની આ એકતા એ ખૂબ જરૂરી છે અને આવી એકતા સમાજના આગેવાનોની એ આવનારા સમયમાં પણ જોવા મળશે। આવું નિવેદન રબારી સમાજના આગેવાન મહેન્દ્રભાઈ આપી છે। જય દ્વારકાધીશ। રબારી સમાજને જણાવતા આનંદ થાય છે કે રબારી સમાજની એક ઐતિહાસિક જીત થઈ છે અને સમાજના દર્શન થયા છે જીતના। કાલે મોડી રાત્રે અમારા માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી, ગુવાભાઈ રબારી અને ચૌધરી સમાજના અન્ય આગેવાનોની સંયુક્ત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે અને કિંજલબેનને ઘરે પરત આપી દેવામાં આવે છે। આ રબારી સમાજની ઐતિહાસિક જીત છે એનો એક દાખલો છે અને આવી જ રીતે જો રબારી સમાજની એકતા આજે ગુજરાતમાં જે અત્યારે દેખાઈ રહી છે એ ભવિષ્યમાં પણ દેખાશે તો રબારી સમાજ કોઈ પણ પરિણામ આપવા માટે સક્ષમ છે એનો આ દાખલો છે। અને અત્યારની અંદર હાલની અંદર રબારી સમાજમાં એક ઐતિહાસિક જીત છે કારણ કે પોરબંદરથી લઈ અને પાલનપુર અને નવસારીથી લઈ નળાબેટ સુધી આ રબારી સમાજની એકતાની ગૂંજ આજે આખા ગુજરાતની અંદર સાંભળવા મળી રહી છે। એટલે હું આ તમામ રબારી સમાજના માલધારી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। ભવિષ્યમાં આવી જ રીતે જો આપણે આપણી રબારી સમાજની આ રીતે તાકાત બતાવીશું અને આવી જ રીતે બધા સમાજના આગેવાનો મળી અને આ રીતે જો નિર્ણય લેશું તો કોઈ પણ નિર્ણય રબારી સમાજ લઈ શકે છે। એનો આ એક દાખલો છે। ખૂબ ખૂબ આભાર તમામનો। જય દ્વારકાધીશ।